જીકેની છેલ્લી અભયમ અકાદમી કેપ્સ્યુલની છેલ્લી કેપ્સ્યુલ છે ભાગ છે 21। પ્રથમ નજર નિહાળીએ કેપ્સ્યુલ 21 ની અંદર બિહારના ગાંધી ઉપનામ કોનું છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું। આંધ્ર કેસરી ઉપનામ કોનું છે? ટી પ્રકાશમનું। ભારતના ગ્લેસ્ટન ઉપનામ સુરેન્દ્રનાથ બેનર્જી। છોટા તિબેટ તરીકે ધર્મશાલા। જનતાના ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક। ભારતના પ્રથમ વસ્તી ગણતરી 1872। ભારતમાં નિયમિત વસ્તી ગણતરી કયા વર્ષથી? 1881 થી। વસ્તી ગણતરી દર કેટલા વર્ષે મિત્રો થાય? 10 વર્ષે થાય। વસ્તી વિભાજન વર્ષ તરીકે કયું વર્ષ? 1921। ભારતીય બજેટ વ્યવસ્થાના પ્રણેતા જેમ્સ વિલ્સન। ગીતા મંદિરના સ્થાપક સ્વામી વિદ્યાનંદજી। વેદ મંદિરના સ્થાપક સ્વામી ગંગેશ્વરનંદ। ભારતીય નવજાગૃતિના જનક રાજા રામમોહન રાય। ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર રામકૃષ્ણ પરમહંસ। ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? પદ્મા। ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? તો પદ્મા નામે। બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં કયા નામે? તો જમુના નામે। ગંગા અને બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં ભેગી થાય છે તે કયા નામે ઓળખાય છે? તો મેઘના। નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ 160 કિમી। સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય દેશ 193। પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત કયા વડાપ્રધાનના સમયમાં થઈ? અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ હતી। સ્વર્ણિમ ગુજરાત વર્ષ ઉજવણી કયા વર્ષમાં થઈ? 2010-11માં। શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ। વિશ્વમાં સૌથી વધુ રબર ઉત્પાદન કરતો દેશ મલેશિયા। ભારતમાં સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ। ભારતમાં સૌથી ઓછી ગરીબી પ્રમાણ ધરાવતું રાજ્ય ગોવા। સૌથી ઊંચો માનવ વિકાસાંક ધરાવતો દેશ નોર્વે। ઇટાલીમાં ફાંસીવાદના સ્થાપક મુસોલિની। જર્મનીમાં નાઝીવાદ પક્ષના સ્થાપક હિટલર। એવીએમનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। વીવીપીએટી નું પૂરું નામ વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ। નોટાનું પૂરું નામ નલ ઓફ ધી અબોવ। ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં ક્રમ 7મો। વસ્તીની દ્રષ્ટિએ બીજો। વસ્તીની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં ક્રમ બીજો અને ક્ષેત્રફળમાં 7મો। 1857ના વિપ્લવમાં કાનપુરીથી કોણે આગેવાની લીધી? નાના સાહેબ। 1857માં વિપ્લવમાં બિહારથી કોણે આગેવાની લીધી? કુંવરસિંહે। 1857માં દિલ્હીથી કોણે આગેવાની લીધી? બહાદુર શાહ ઝફર। 1857ના વિપ્લવમાં ખેડા જિલ્લામાંથી કોણે આગેવાની લીધી? તો ગડબડદાસ મુખીએ। દાદરાનગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ। અંદમાન નિકોબારનું મુખ્ય મથક પોર્ટબેલ। લક્ષદ્વીપ મુખ્ય મથક કવરતી। દીવ દમણનું મુખ્ય મથક દમણ। પોંડુચેરીનું મુખ્ય મથક પોંડુચેરી। સાબરમતી નદીની ગુજરાતમાં લંબાઈ 321 કિમી। ગુજરાતની અંબા સાબરમતી। તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે? હરણફાળ। નર્મદા નદી હાપેશ્વર। ગુજરાતની કુંવારિકા નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ। આ સવાલ કોન્સ્ટેબલમાં વારંવાર પૂછાય છે। ગુજરાતની કુંવારિકા નદીઓ નીચેનામાંથી કઈ નથી? તો પેલા છે એ આપણને ખબર હોવી જોઈએ। બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ગુજરાતની કુંવારિકા નદીઓ છે। લોકસભામાં પ્રથમ દલિત સ્પીકર જીએમસી બાલયોગી। ભારતના વર્તમાન ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવત। તમામ પરિવાર માટે બેંક ખાતું ખોલાવનાર પ્રથમ રાજ્ય કેરળ। રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ કયા વર્ષમાં? 1913માં। ડોક્ટર સીવી રામનને નોબેલ કયા વર્ષમાં? 1930માં। કૈલાસ સત્યાર્થીને નોબેલ કયા વર્ષમાં? 2014માં। તુલસી પુરસ્કાર કયા રાજ્યની સરકાર દ્વારા એનાયત કરાય છે? મધ્યપ્રદેશ। દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી મહાદેવભાઈ દેસાઈ। પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર મેળવનાર રાજેન્દ્ર શાહ। નરસિંહ મહેતા પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરાય છે? 1999। એકલવ્ય પુરસ્કાર કયા ક્ષેત્રે ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે એકલવ્ય પુરસ્કાર? ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે ત્યારે સરદાર પટેલ પુરસ્કાર અને ગુજરાતનો ખેલાડી રાજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે ત્યારે જયદીપસિંહજી પુરસ્કાર મળે છે। જય ભિક્ષુ પુરસ્કાર માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા કાર્ય માટે। પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા જોધેન્દ્ર દવે। પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી ગગન વિહારી મહેતા। પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી વીએલ મહેતા। પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી શ્રીમતી ભાગ મહેતા। ઓલિમ્પિકમાં મશાલની શરૂઆત કયા વર્ષથી? 1928થી। રિયો ઓલિમ્પિકમાં ભારત કેટલામાં ક્રમે? 67માં। દીપા મલિક કઈ રમત સાથે? શોર્ટપુટ ગોળા ફેંક જેને કહેવાય। મરિયપ્પન થાંગવેલુ કઈ રમત સાથે? થાઈ જમ્પ। દેવેન્દ્ર ઝાઝરિયા ભાલા ફેંક। વરુણ ભાટી હાઈ જમ્પ। રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના અધ્યક્ષ કોણ? વડાપ્રધાન।
રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના ઉપાધ્યક્ષ કોણ? નીતિ પંચના ઉપાધ્યક્ષ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ કોણ બની શકે? ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ. નાણાબંધી જોગવાઈ બંધારણના કયા ભાગમાં? ભાગ 12 ની અંદર. ભારતમાં સૌપ્રથમ જાહેર સેવા આયોગ અધ્યક્ષ રોઝ બાર્કર. તાલુકા પંચના સભ્ય કયા નામથી ઓળખાય? ડેલિગેટ્સ. નગરપાલિકાના સભ્ય કયા નામથી? કાઉન્સિલર. મહાનગરપાલિકાના સભ્ય કયા નામથી? કોર્પોરેટર. મહાનગરપાલિકાના વડા કયા નામથી? મેયર. મહાનગરપાલિકાના વહીવટી અધિકારી મ્યુનિસિપલ કમિશનર. નગરપાલિકાના વહીવટી અધિકારી ચીફ ઓફિસર. મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરનાર સમિતિ તારકુંડે સમિતિ. મતદાનને ઓળખ કાર્ડ આપવાની ભલામણ કરનાર સમિતિ શ્યામલાલ સગદર સમિતિ. ચલણી સિક્કા બનાવવાની કઈ ધાતુનો ઉપયોગ? મેગેલિયમ. સંગીતના સાધનો બનાવવા કઈ ધાતુનો ઉપયોગ? બ્રાસ. ઈ કોલાઈ શું છે? બેક્ટેરિયા. શરીરની સૌથી નાની ગ્રંથિ પિનિયલ. માણસની લાળમાં કયું ઘટક તત્વ હોય? તો ટાઇલિન. કોષની આત્મઘાતી કોથળી લાઇસોઝોમ. કોષનું શક્તિઘર કણાભસૂત્ર. કોષની પ્રોટીન ફેક્ટરી રિબોઝોમ. ઉત્તર મીમાંસ ગ્રંથના સર્જક બાદરાયણ. પૂર્વ મીમાંસ ગ્રંથના સર્જક જૈમિની. વૈશિપિક ગ્રંથના સર્જક કણાદ. સાંખ્ય દર્શન ગ્રંથના કપિલ મુનિ. ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં મિત્રો? ઉત્તર પ્રદેશ. વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં? બિહાર. કોલ્લેરુ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ. એ બાદ આપણે થોડીક ફેક્ટ વસ્તુ જોઈએ. રમત ગમત આયોજન ક્ષેત્રે ઉનાળુ ઓલિમ્પિક પ્રથમ 1896 એથેન્સ ગ્રીસ ખાતે અને હવે 2024 પેરિસ ફ્રાન્સ ખાતે. ઓલિમ્પિક ધ્વજ અલગ અલગ કલરના 5 વર્તુળ એકબીજા સાથે જોડાયેલા છે જે 5 ખંડોમાં નિર્દેશ કરે છે અલગ અલગ લાલ, લીલો, વાદળી, કાળો અને પીળો. શિયાળુ ઓલિમ્પિકની વાત કરીએ તો પ્રથમ 2010 વેનકુવર કેનેડા અને 2022 બેઇજિંગ ચીન ખાતે યોજાવાનો છે. કોમનવેલ્થ આયોજન પ્રથમ 1930 કેનેડા ખાતે હેમિલ્ટન ખાતે અને 2018 ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં અને 2022 હવે પછી ક્યારે યોજવાનો? તો 2022 ઇંગ્લેન્ડ બાર્મિંગહામ. અને ખાસ મિત્રો આ કેપ્સ્યુલ 21 અભયમ એકેડમીની જે જીકેની છે તમને સચોટ ક્લાસ 3 અથવા તો કોઈ પણ એક્ઝામની અંદર આ જીકે ખૂબ જ તમને કામ લાગશે એવી અમારી શુભકામનાઓ. સૌ એક્ઝામની અંદર સફળતા મેળવો એવી અભયમ અકાદમી તરફથી તથા અભયમ અકાદમીની પૂરી ટીમ તરફથી આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.